કચ્છથી સમાચાર રાપરમાં 12 મેઘ ખાંગા થયા છે। ગઈકાલથી અત્યાર સુધીમાં રાપરમાં 17 ઇંચ વરસાદ વરસ્યો। આજે સવારે રાપરમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો। રાપરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા। વરસાદથી સ્થિતિ વિકટ બની છે। રાપરમાં સામખિયાળી સુરતબારી હાઈવે પર પાણી ફરી વળ્યા। વાગડ પંથકમાં પણ અનેક માર્ગો બંધ છે। હાઈવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। રાપરમાં ત્રંબો જેસડા રવેચી રોડ બંધ છે। રાપર તાલુકાનો ભચાઉ રામવાવ રોડ બંધ છે। સુવઈ ગવરી પર રોડ બંધ છે। રાપર તાલુકાનો વામકા લખાવટ કરમરિયા રોડ બંધ છે। અજાપર મોડવદર મીઠીરોહર રોડ ભુજ તાલુકાનો તુગા જૂણા રોડ પણ બંધ છે। અહીંયા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે કેમ કે વરસાદ જેટલો વરસ્યો છે જેના કારણે રસ્તા જળમગ્ન થઈ ગયા છે। આજે સવારથી લઈને અત્યાર સુધી 4 કલાકમાં 4 ઇંચ વરસાદના કારણે રાપર પાણી થઈ ગયું છે। બજારમાંથી નદીની માફક પાણીનો તેજ પ્રવાહ પસાર થતો જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર રસ્તા જળમગ્ન થઈ ગયા છે જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે કેમ કે અનેક રસ્તાઓ બંધ છે।